પિયુષભાઈ દેસાઈ અને ટીમ વતી હું પિંકી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પિયુષભાઈ દેસાઈ એક ઉદ્યોગપતિ તેમજ સમાજસેવી પણ છે અને આજે આપ સૌને અહીં આમંત્રણ શેના માટે આપેલ છે એ વિશે તેઓ જાતે જ પ્રકાશ પાડશે. નમસ્કાર મિત્રો, મારું નામ પિયુષ દેસાઈ છે. મારું મૂળ વતન નાણોટા છે, બનાસકાંઠામાં, કાંકરેજ જિલ્લાને. હું અત્યારે હાલ જે અભ્યાસ કરી નથી શકતી એવી દીકરીઓને, જે 5માંથી 12માં અભ્યાસ કરતી હોય એવી દીકરીઓને, જે આર્થિક પરિસ્થિતિ રીતે કે જે અભ્યાસ પરીક્ષામાં કે કોઈ બી અત્યારે ઘણા કિસ્સાઓ આવે છે કે પરીક્ષામાં બેસવા નથી દેતા કે પૈસાના કારણે ફીસ નથી ભરી શકતા, એવા વિદ્યાર્થીનીઓ બહેનોને 21,000 જેટલી બહેનોને હું 7,500 રૂપિયાની રકમ આપી રહ્યો છું. એના માટે મેં તમને લોકોને અત્યારે ઇન્વિટેશન આપેલું હતું કે એની કઈ રીતના અમારું છે પ્લાનિંગ અને કઈ રીતના અમે કરી રહ્યા છીએ એ વિષય. મેં જે આ યોજના માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 75માં, ત્યારેથી મેં મારું એક સપનું હતું કે હું આવું કંઈક દીકરીઓ માટે કંઈક કરું. અને મેં જેને મારો કહેવાય ને કે અંદરથી માનતો હોય એવા નરેન્દ્ર મોદી સાહેબને, જ્યારે દેશ દુનિયાની અંદર એ કરી રહ્યા છે અને ભારત દેશની અંદર પોતાનો પરિવાર માને છે, જ્યારે એમને પોતાના પરિવારને ક્યારેય સ્થાન નથી આપ્યું જેટલું ભારત દેશને એને સ્થાન આપ્યું છે, કે દરેક નાગરિકોને પોતાના ફેમિલીના, પરિવારના સભ્ય તરીકે માને છે, ત્યારે મેં પોતે એવું નક્કી કરેલું કે હું એક સુરત, જે મારું કર્મભૂમિ ગયો, કે જ્યાંથી મારો આમ પગલું મેં ભરવાનું ચાલુ કર્યું તે સુરત છે. એટલે સુરતની અંદરથી મેં એવું નક્કી કર્યું કે 21,000 જેટલી દીકરીઓને 7,500 રૂપિયા, જેને મા બાપ ન હોય કે આર્થિક પરિસ્થિતિ વીક હોય, અને જે લોકો ભણવામાં, જે પાયો કહેવાય કે એજ્યુકેશનમાં, અત્યારે કોઈ બી દીકરી હોય કે એને ભણવા માટેનું પહેલું પગથિયું કહેવાય ને, તો એ સ્કૂલની અંદર હોય છે. અને એનું દીકરી પોતે એવી રીતના કરીએ કે એ ધારે તો એક તો એના પિતાજીનું કુળ અને બીજું કે એના સાસરાનું કુળ તારી શકે છે, અને એના ભવિષ્યની અંદર જે આવનારી પેઢી છે એમને પણ એ ઉજાગર કરી શકે છે. એટલા માટે મેં આવું એક નિર્ણય કર્યો. અમે લોકોએ એવું નક્કી કર્યું કે આવી રીતના કઈ રીતના યોજના આપણે કઈ રીતના લાવવું અને કઈ રીતના આગળ વધારવું. એટલે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે, તો આપણે 7500 રૂપિયા રાખીએ. અને અત્યારે હાલ 21મી સદી જે ચાલી રહી છે અત્યારના, તો 21મા સદીમાં આપણે 21,000 જેટલી દીકરીઓને આવી રીતના જે પગભર બની શકે અને આગળ એજ્યુકેશન કરી શકે એવી રીતના આપણે અભ્યાસ માટેની મદદ કરવા માટે મેં આ આયોજન બનાવ્યું હતું. અને જ્યારે મને પોતાને લાગ્યું કે આ વસ્તુ કઈ રીતના ફેલાવીએ, કઈ રીતના લોકો વચ્ચે જઈએ, કઈ રીતના લોકોને આ વિશે માહિતી મળે, એના માટે પછી અમે લોકોએ જ્યારે મોદી સાહેબના માતૃશ્રી, જે અત્યારે આ દુનિયામાં નથી, અને જ્યારે મોદી સાહેબે પોતાના પરિવારને કે કોઈ પણ પરિવારના મેમ્બરને ક્યારેય પણ પોલિટિક્સ લેવલમાં કે કોઈ પણ જગ્યાએ સ્થાન નથી આપ્યું, કે અત્યારે આપણે કોઈ જોઈ પણ નથી શકતા કે એમના ફેમિલીમાં કોણ છે, કોણ નથી, એમના ભાઈનું નામ શું છે, શું નથી, એમના ભત્રીજા શું કરે છે, કોઈ વસ્તુ નહીં. ખાલી એને ભારત દેશને પોતાનો પરિવાર માનેલો છે. ત્યારે એમના માતૃશ્રી ઉપર જ્યારે અપશબ્દો બોલવામાં આવ્યા હતા ત્યારે મને અંદરથી બહુ દુઃખ લાગ્યું હતું. અને એ દુઃખ મેં કીધું એક નવી એક પહેલના રૂપે કે એક જુસ્સા સાથે આપણે આગળ વધીએ. એટલા માટે પછી મેં નક્કી કર્યું કે આનું નામ આપણે હીરાબાને નામે રાખશું, આ યોજનાનું. એટલે અમે નક્કી કર્યું કે યોજનાનું નામ હીરાબાના કંઈક રીતે રાખીએ કે જેનાથી આપણે હીરાબાને દૂધ કરતાં પણ શુદ્ધ ધોળું કરી શકીએ. એટલા માટે પછી મેં એમને હીરાબાનું નામ આપ્યું કે હીરાબાનો ખમકાર. એટલે માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમના સુપુત્ર ખમકાર, જ્યાં કે દેશ દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. એટલા માટે પછી મેં આ યોજનાનું હીરાબાનો ખમકાર તરીકે આગળ વધાર્યું. અને એની અંદર અમે અત્યારે પછી CR પાટીલ સાહેબને વરદ હસ્તે 251 દીકરીઓને આ રકમ, જે 7,500 જેવી જરૂરિયાત હતી એવા લોકોને અમે આપી દીધી. અને CR પાટીલ સાહેબને જ્યારે અમે આ વસ્તુ કે અમે આ લોકો આવી રીતના કરવા માગીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે, અને એના માટે CR પાટીલ સાહેબે તરત જ અમને કહી દીધું કે તમે મારી ઓફિસ, મારું ઓડિટોરિયમ, મારી જગ્યા, મારું બધું જ વસ્તુ, અને હું તમારી સાથે. એવી રીતના પોતે ત્યાં આગળ એમના ઘણા દશેરાના દિવસે પ્રોગ્રામ હતા તો પણ એમને કેન્સલ કરીને અમારું પોતાનું
કે આ વસ્તુ તમે કરો એમાં પૂરેપૂરો સાથ છે, અને આ વસ્તુ કેમ તમે આગળ વધારો છો એ તમે ગમે એમ કરીને કરો. એટલા માટે પછી અમે આ 251 દીકરીઓને જેના મા બાપ નહોતા, કે જે આમ કહેવાય ને કે આપણે ઘણી દીકરીઓ એનું આખી જિંદગી એનું થાય છે કે આના કારણે હું ભણી ન શકી, મારા મા બાપ હોત તો હું ભણી એકતને હું આગળ વધી એકતને હું આગળ પ્લેટફોર્મ પર જઈ શકે. એટલા માટે પછી મેં આવી રીતના 251 જેટલી દીકરીઓને અત્યારે 7,500 રૂપિયાની રકમ આપી દીધી. અને પછી હમણાં 2 દિવસની અંદર અમે 18 તારીખના દિવસે ધનતેરસના શુભ દિવસે અમે લોકો ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી 151 જેટલી દીકરીઓને જે આર્થિક રીતે પગભર નથી, એમના ફેમિલીમાં કે ફી નથી ભરાઈ શકતા, અને કદાચ કોઈક અમીક દીકરીઓ એવી પણ હતી કે જે દિવાળી પછી એમનું પોતાનું સપનું કે એમના ફેમિલીએ નક્કી જ કરેલું હતું કે અમે લોકો આ દીકરીઓને ભણાવવાના નથી, કે અમારાથી સ્કૂલની ફી નથી ભરાઈ રહી, એટલા માટે નથી ભરાઈ. એવી 151 દીકરીઓને પાછા અમે એની ફીસ જમા કરાવશું અને પાછા એ લોકોને ભણવા માટેનું નવું પ્રોત્સાહન આપશું. અને એના પછી અમે ડિસેમ્બર મહિનામાં 2100 દીકરીઓને આવી રીતના જે લાભ આપવાના છીએ. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં એમ કરીને અમે આવતા દશેરા સુધી 21,000 જેટલી બેનને અમે આ રકમ આપવાના છીએ, કે જે અમારો સંકલ્પ છે કે 21,000 જેટલી દીકરીઓને ગમે એમ કરી અને અમારાથી જેટલું ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે એટલે આની અંદર અમે પહોંચી શકીએ. અને હું તમને બધાને મિત્રોને તે કહું છું કે તમને કોઈ પરિવાર છે, તમારા કુટુંબ છે, તમારા હારે સહકર્મચારીઓ છે, કે તમારે ઓફિસ કે તમારી સોસાયટીમાં રહેતા હોય, કે એ લોકોને તમને લાગતું હોય કે આ છોકરીને ભલે હાથ પકડીને આપણે લઈ જઈએ અને એનું આગળ ભવિષ્યમાં એનું પૈસાના કારણે કે ફી ભરવાના કારણે નહીં ભણી શકે, તો તમે પ્લીઝ મારો કોન્ટેક્ટ કરજો. કેમ કે દીકરીઓ ભણશે તો જ આપણા સુરતનું કે આપણા દેશનું નામ રોશન થશે. જે અમે વન ટાઈમ આપીએ છીએ 1 વર્ષની અંદર, અને કોઈ પણ સ્કૂલ હોય અમે શોધીએ તમારા મારફતે. ધારો કે તમને કોઈ લાગતું હોય કે ભાઈ આની અંદર આ છોકરીને પોતાને સ્કૂલની ફી નથી ભરી શકતી, એવી અમારી પાસે અમે આ જે ફોર્મને અમે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા અમારી પાસે લગભગ અત્યારે ઘણા લોકો અમારી પાસે આવે છે, પણ અમે લોકો જે કોઈ પણ વ્યક્તિ હોય છે એને અમે પોતે ત્યાં અમારી ટીમ રાખેલી છે. એ લોકો પોતે સ્કૂલમાં એકવાર વેરિફિકેશન કરે કે આ વ્યક્તિ અહીં આગળ ભણે છે કે નથી ભણતું, અને ત્યાં આગળ એકવાર અમે ઘરે તે એમની વિઝિટ કરીએ છીએ કે રિયલમાં અમને આર્થિક જરૂર છે કે નહીં. ખાનગી સ્કૂલોમાં હોય છે, અને જે આપણે સરકારી સ્કૂલોમાં ગણીએ તો અમુક દીકરીઓને પોતાને એજ્યુકેશન માટે અમુક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસો ને એવું બધું લેતા હોય છે, અને એના સ્ટેશનરીના ખર્ચા કે કોઈ XYZ બધા ખર્ચા આપણે શૈક્ષણિક રીતે આગળ વધી શકે એના માટે મેં 7,500 રૂપિયા નક્કી કર્યું છે. સાહેબ આની અંદર છે ને મેં આખા સુરતને કવર કર્યું છે, કે સુરતની અંદર તમામ મારા માટે કોઈ રત્ન કલાકાર કે કોઈ ટેક્સટાઇલમાં બિઝનેસ કરતો હોય, કોઈ પણ મારા માટે બધા સમાન છે. એટલા માટે મારે રત્ન કલાકારના ઘણા ફોર્મ આવ્યા છે, અને મેં એ લોકોને સહાય આપવા બેઠો છું. જે 251 આપે એમાંથી ઘણા રત્ન કલાકારોની તે દીકરીઓ હતી. ભાજપ સાથે એક મારું આમ કેવું અટેચમેન્ટ છે. કામ તો સરકારનું છે, તો કેવી નથી કે સરકાર જો સરકારનું કામ છે બરાબર છે, પણ મારાથી જે થાય છે ને, મારી એક પહેલ ચાલુ કરી છે કે મારે આ જે મારા પૈસા રહ્યા ને એ મારે સદમાર્ગે વાપરવા. એટલે આઈ થિંક કે સરકાર પોતાના લેવલ પર પ્રયત્ન કરતી જ હશે, બરાબર, પણ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, એઝ અન્ડરસ્ટેન્ડિંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, આપણે એટલીસ્ટ આપણે આ પહેલ સ્ટાર્ટ કરીએ. આપણે બધું જ સરકાર પર છોડી દઈએ. ઓકે, સરકાર એના લેવલ પર કરતી પણ હશે, મે બી દે વિલ બી પ્લાનિંગ. આને જોઈને એ લોકોને પણ ઇન્સ્પિરેશન મળે. દેર ઇઝ અ પોસિબિલિટી લાઈક દેટ. એટલે એટલીસ્ટ સમવન શુડ સ્ટાર્ટ. અને અમારો આના અંદર શું છે કે રનિંગ અ કેમ્પેન, કે લોકોના અંદર આ અવેરનેસ આવે. વી આર ઇન્ફોર્મિંગ એન્ડ અપીલિંગ ટુ યુ પીપલ એઝ વેલ, કે તમે લોકો પણ આમાં તમારા મિત્ર વર્તુળમાં આજુબાજુ ક્યાંય પણ જ્યાં પણ તમને એવું લાગતું હોય કે આ દીકરીને આ પૈસાથી બહુ ફરક પડશે એના લાઈફમાં, એના કરિયરમાં, યા એને એના ફાધર મધરને આ એક સપોર્ટ તરીકે બહાર આવશે, તો પ્લીઝ આને તમે ફેલાવડાવશો. ધીસ ઇઝ સી અગેન, એ બીજેપી સાથે કનેક્ટેડ હોય કે નહીં હોય, બટ ધીસ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ ફ્રોમ બીજેપી. સરકાર કોઈની પણ હોત, પણ એમનો આ જે જે કોઝ છે એ તો એ રહેવાનો જ હતો. અને સર તમને હું ખાલી કહી દઉં, ધીસ અમાઉન્ટ ઇઝ 15,75 lakhs. 15,75 રૂપિયાની આ ટોટલ સહાય છે. 21,000 ઇન્ટુ 7,500 જો તમે કરશો તો, પ્લસ તમે બીજી વસ્તુ પણ હું કહી દઉં તમને આપું છું કે આ ધીસ ઇઝ જસ્ટ ઇઝ પાયલટ પ્રોજેક્ટ. એટલે આનાથી તો હી ઇઝ જસ્ટ બિગિનિંગ.
આના પછી હી ઇઝ ગોન ટુ ટચ વેરિયસ એસ્પેક્ટ્સ સચ એઝ મેડિકલ. આજે હોસ્પિટલ્સના અંદર અને બધી જગ્યાએ પણ છે ને બહુ બધી તકલીફો છે. ઇટ ઇઝ જસ્ટ નોટ ઇન એજ્યુકેશન કે જ્યાં લોકો હેરાન થાય છે. આજે હોસ્પિટલ્સમાં આપણે જઈએ છીએ વી નો કે ક્યાંના ક્યાં બિલ્સ જતા હોય છે. કેટલા જરૂરિયાતમંદ લોકો એવા હોય છે કે પૈસાના અભાવે સારી ટ્રીટમેન્ટ પણ નથી મેળવી શકતા. આપણા ઘણા બધા અહીંયા મહાનુભાવો છે સુરતના અંદર કે જે લોકો આવું ડોનેશન્સ આપે છે. હવે એના અંદર ઘણા મોટા નામો છે. અમને તો એ જ છે કે સાહેબને અત્યારે આર્થિક સહાય નથી જોઈતી, બટ જેટલા લોકો, જેટલી સંસ્થાઓ, જેટલા આને પોતાનું મિશન સમજીને આગળ ફેલાવે, દેટ ઇઝ ધ ઓનલી થિંગ કે જેના માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સ લઈએ કે તમારા માધ્યમથી ક્યાંક એક વ્યક્તિ, ક્યાંક એક લાઈફ ટચ થઈ જતું હોય, એને આ મદદ થતી હોય, એને એક રે ઓફ હોપ મળતો હોય કે ફાઇન યાર આનાથી આવું મારે ચાલ મને એક ધક્કો મળી ગયો, ચાલ હું આગળના 6 મહિના કાઢી લઈશ. બરાબર, બાકી તો ઉપરવાળો બેઠેલો છે ક્યાંક ને ક્યાંક તો કોઈક ને કોઈક તો કરી લેશે. બટ ડ્યુ ટુ ધીસ લેક ઓફ મની અને એક કોન્ફિડન્સ જે ગુમાવી બેસે છે ને, એના માટે થઈને આ એક પહેલ કરેલી છે. એનાથી વિશેષ બીજું કોઈ અને પોલિટિકલ એંગલ કે પેલું કંઈ છે નહીં. બીજું એક કે ભાઈએ વાત કરી, હું અત્યારે હાલ જે કોલેજમાં અભ્યાસ કરતું હોય ને એવી દીકરીઓને થોડા જ દિવસોમાં તમારી સામે આવશે ને આપણે પાછા ભેગા થવાના છીએ કે કોલેજમાં જે દીકરીઓ ભરતી હોય ને, જે બી ઘણી પાર્ટ ટાઈમ જોબ ન કરવા છતાં જ એને જવું પડે છે. અને તમે દરેક લોકો આપણે એવી સમાજમાંથી આવ્યા છીએ કે બાળપણમાં આપણું કઈ રીતના બીત્યું છે ને એ પૈસાના હાલાકીના કારણે આપણે કેવું એ આપણે એટલે મારો પોતાનો એવું વ્યક્તિગત કે કોલેજના વિદ્યાર્થીઓને ત્યાં દીકરીઓને ત્યાં અમે મદદ કરવાના છીએ. મારો પોતાનો રિયલ એસ્ટેટમાં બિઝનેસ છે અને હું પોતે એક ટેક્સટાઇલ કંપની પણ મારી ચાલે છે અને મારે ઘણી બધી જગ્યાએ મારું પોતાનું થોડું ઇન્વેસ્ટમેન્ટ નાનું હોય છે અને એમાંથી થોડુંક એવું છે, એમાંથી હું આ જે કંઈ પણ એમાઉન્ટ છે એ બધું યસ અને આની અંદર મારો કોઈ પણ મતલબ કોઈ ટ્રસ્ટ, કોઈ ડોનેશન, કોઈ કે હું કોઈ વસ્તુ લેતો નથી અને જે છે એ હું મારા પોતાના હેન્ડથી મને લાગે છે કે પેલા વ્યક્તિને જરૂર છે એને હું આપવા બંધાયેલો છું. જો એ સહાય માટેના અમારા ઓફિસ છે G9 એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે ઉધના દરવાજા પર. ત્યાં આગળથી અમે અત્યારે સ્ટાર્ટઅપ કર્યું છે અને ત્યાં આગળથી અમે ફોર્મ આપીએ છીએ. એટલે દેર ઇઝ અ કમ્પ્લીટ પ્રોસેસ. ફોર્મ આવે છે, ફોર્મ ભરાય છે, એ વેરીફાઈ થાય છે અને આજે પૈસા મોસ્ટલી વી આર ટ્રાઇંગ કે જે સ્કૂલ છે એના અકાઉન્ટમાં જ જાય. એટલે ઇન બિટવીન કોઈ ડાયરેક્ટ અકાઉન્ટ અને એની રિસીટ એક એમની પાસે જતી રહે, એક અમારા પાસે આવે. સર, સૌથી પહેલાં તો તમારી આ ચળવળ પાછળનો ઉદ્દેશ્ય શું છે? બેન, મારે આ ચળવળ પાછળનો ઉદ્દેશ્ય છે આમાં વધારે લોકો આમાં જોડાય. મારે કોઈની પાસે આર્થિક મદદ નથી જોતી, પણ જેટલું આ યુનિટી તરીકે આપણે કામ કરશું ને એના માટે એક દેશને અને એક આપણે અત્યારે પહેલ સુરતથી કરી છે એટલે આ ધીરે ધીરે આપણે જોશું ને તો આખા દેશમાં આ પહેલ ચાલુ થશે. મને જ્યારે વિચાર આવ્યો કે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે આ દેશ દુનિયામાં આટલું બધું કામ કરી રહ્યા છે અને જ્યારે એમના માતૃશ્રી ઉપર જ્યારે આ વસ્તુ થાય એ કોઈ પણને ગમે નહીં, એટલા માટે એ વસ્તુ ઉપરથી પછી મેં એવું વિચાર્યું કે હું આ માધ્યમથી જે દીકરીઓ ભણી નથી શકતી એજ્યુકેશનમાં અને જેને અભ્યાસ માટે રિયલમાં જરૂર છે અને જે ભણી શકે છે પણ પૈસાના અભાવના કારણે નથી ભણી શકતી, એટલા માટે મેં આ યોજના ચાલુ. આ યોજનાનું નામ શું છે ને યોજનામાં લાભ કઈ રીતે મળવા? યોજનાની અંદર મારું હીરાબાનો ખમકાર તરીકે યોજના છે અને એની અંદર અમે 7,500 રૂપિયા આપીએ છીએ. હવે જે લોકોના અમારે 15 દિવસની અંદર અમારા જે ફોર્મ જમા થયા હોય એને વિધિન 10 દિવસમાં વેરીફાઈ કરીએ અને 10 દિવસમાં એને એકાઉન્ટમાં પેમેન્ટ આપી દઈએ. એટલે અત્યારે હાલ અમે 251 જેટલી દીકરીઓને ઓફિશિયલી બધાને પેમેન્ટ આપી દીધા છે અને બીજા અમે 151 દીકરીઓને 18 તારીખે આપવાના છીએ. ડિસેમ્બર મહિનામાં એક સાથે 2100 જેટલી દીકરીઓને એક સાથે આપવાના છીએ. એના પછી જાન્યુઆરીમાં 1100 અને એના પછી પાછા એક 2100 એવી રીતના કરીને 21,000 જેટલી દીકરીઓને અમે આવી રીતના કરવાના છીએ. છેલ્લો તમારા સુરતવાસીઓનો સંદેશ? સુરતવાસીઓને સંદેશ એ છે કે જેટલી પણ મારા સાથે તમે મદદ થાય એટલી કરજો. મારે કોઈની પાસે આર્થિક મદદ નથી જોતી, પણ એક આંગળી ચીંધવાથી ને તે કોઈક દીકરીનું સારું થતું હોય ને તો એટલું વિચારજો. એટલા માટે કોઈ પણ સુરતના લોકોને કહું છું કે જે દીકરીઓ ભણી ન શકતી હોય ને એવાને ખાલી આંગળી મારી બતાવજો. So I am Hemal Turakia. I am a part of the Piyush Desai team, and he is Mr. Piyush Desai. He's started this initiative, and he's a industrialist come philanthropist. So this was his dream that the girl child who is deprived, who are rather deprived of education due to lack of fees. And recently in the news also you might have heard that due to lack of fees they are not making the children sit in the exams.
and they're pressurizing it. And ultimately, what happens ki the gender discrimination, due to the gender discrimination, the girl child has to suffer. Because the male child is always has to study and the girl has to be so this is what hit him the most. And then he felt ki why not on this auspicious occasion on the 75th birthday of our honorable prime minister, he felt ki let's start this mission, and it will be for 7,500 rupees, and since this is the 21st century, so 21,000 students or girl childs with 7,500 rupees of remuneration in terms of their school fees or education fees or whatever, in any which way it will be helpful to them. Yeah. See, besides this, how important is social responsibility for entrepreneurs like Piyush Desai? So it is very very important. See, because government is actually doing something, but it is up to the the citizens of India, who is the responsible citizens of India. They should take up this initiatives. Okay. If they are having this capacity, if there is a will, there is a good will inside, ki bhai, let's do something for our fellow citizens, especially who are deprived of education and things like that. So it is very important, and many industrialists of Surat are already doing it. Okay. And besides this initiative, what are your future plans? So this is his pilot project, Okay. and from here, this is for schools, say from standard 5th to standard 12th. Okay. So now next will be for the college going students, and thereafter he's going to hit the health sector. So there are many people who are not getting quality health treatments. There are surgeries, but they don't go because to good hospitals just because of lack of money. They don't get proper medicines or something like that. So they will take up that project after this.